પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગોધરાના રાજઋષિ સ્ટ્રીટ સેન્ટર છારિયા ખાતે રાષ્ટ્રીય કિસાન દિનની ઉજવણી નિમિત્તે ગ્રામ વિકાસ પ્રભાગ તથા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા કિસાન સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, આધ્યાત્મિક જાગૃતિ અને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રેરિત કરવાનો હતો। કાર્યક્રમની શરૂઆત સ્વાગત પ્રવચન અને દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી। પ્રજાપતિના આધ્યાત્મિક ભાષણ બાદ બ્રહ્માકુમારીઝ દ્વારા દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું હતું। વિવિધ મહાનુભાવોએ ખેડૂતોને રાસાયણિક ખેતીના જોખમોથી દૂર રહી પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરી હતી। સાથે જ હરિયાળી ક્રાંતિ પછી ખેડૂતોની જીવનશૈલીમાં આવેલા સુધારાઓ, સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિ, બીજ માવજત, જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ, ઋતુ અનુસાર ખેતી પદ્ધતિઓ અને શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક પ્રોફેસર કનુભાઈ પટેલે રાષ્ટ્રીય કિસાન દિવસનો હેતુ સમજાવી ખેડૂતોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા પર વિશેષ ભાર મૂક્યો હતો। બીકે શૈલેષભાઈએ સંસ્થાનો પરિચય આપ્યો હતો, જ્યારે બીકે મહેન્દ્રભાઈએ આભાર વિધિ કરી હતી। સ્ટોરી બાય ચમનસિંહ ચૌહાણ, પંચમહાલ।